ઉપર કે ઓપરેશન કેટલા થયા છે, ચાલુ છે. અને તે દરમિયાન આપણા રમેશભાઈ મહેશ્વરી પરિવાર, કાનજીભાઈના પરિવાર તરફથી ડાયાલિસિસ મશીન અને 100થી વધારે આંખના ઓપરેશન આજે ભેટ સ્વરૂપે મળ્યા છે. ડાયાલિસિસ સેન્ટરની આપણે મુલાકાત લઈ ડાયાલિસિસ આપણે સામે LNM લાયન્સ હોસ્પિટલમાં બે સેવાકીય પ્રોજેક્ટ આપણે અહીં કરવા જઈ રહ્યા છીએ. એક ડાયાલિસિસ મશીનની અર્પણવિધિ અને બીજું 239મો આંખનો નેત્રમણી ઓપરેશન મેગા ફ્રી કેમ્પનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું છે. સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત. આજના 239ના આંખના નેત્રમણી ઓપરેશનના દાતા, ડાયાલિસિસ મશીનના દાતા સ્વર્ગસ્થ રમીલાબેન કાંજીભાઈ મહેશ્વરીના પરમ આત્માને પ્રભુ પરમાત્મા શાંતિ આપે. આજના દાતા શ્રી કાંજીભાઈ મહેશ્વરી, લાયન રમેશભાઈ મહેશ્વરી, શ્રી વિપિનભાઈ મહેશ્વરી, શ્રીમતી રેખાબેન મહેશ્વરી, શ્રીમતી શિલ્પાબેન મહેશ્વરી, કુમારી દેવાંશી, કુમારી પ્રગતિ, શ્રી કેયુર, શ્રી અંકુર બારોઈ મુંદ્રા, દેવાંશી શિપિંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ અને આર્મી શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ એ સૌ દાતા પરિવાર તથા લાયન્સ સૌ મેમ્બર તથા દર્દીના સૌ સગા સંબંધીઓ તથા રમેશભાઈના આમંત્રણને માન આપીને પધારે સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું. ચંદ્રકાંતભાઈ સ્વામી, આપણા સન્માનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે કચ્છ અને સૌરાષ્ટ્રનું સુકાન સંભાળી રહ્યા છે તેવા MJF લાઇન અભય શાહ, રિજિયન ચેરપર્સન MJF લાઇન કમલબેન જોશી. મિત્રો, આજે જેમની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે તેવા સ્વર્ગીય માતૃશ્રી રમીલાબેન કાંજીભાઈ મહેશ્વરીને આપણા સ્ટેજ ઉપર વિરાજમાન સર્વે મહાનુભાવો તથા આપ સર્વે વતી હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માટે રમેશભાઈ જેવા દાતાશ્રીઓના સહયોગથી અમે આ કાર્ય સંપૂર્ણ નિઃશુલ્ક કરી રહ્યા છીએ. જેમ એમ કહ્યું કે એક વ્યક્તિના રૂપિયા 5 લાખનો ખર્ચ આવતો હોય પોતાને,
એવા 150 વ્યક્તિઓને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આ કાર્ય અહીંયા 2006 થી આજ દિવસ સુધી ચાલુ છે. આજે મેં કહ્યું કે 1,25,000 ડાયાલિસિસ અમે પૂર્ણ કરી ચૂક્યા છે, જેનું 2,000 રૂપિયાથી ગુણાકાર કરીએ એક ડાયાલિસિસનો પેશન્ટનો તો એમ કહી શકાય અંદાજે 45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. ટાંકા વગરના ઓપરેશન આજ દિવસ સુધી 45,000 પ્લસ અમે પૂર્ણ કરી ચૂક્યા છે. અને જો 20,000નો ગુણાકાર કરીએ તો 90 કરોડ રૂપિયાના આંકડા ઓપરેશન તમારા જેવા દાતાશ્રીના સહયોગથી અમે આજ સુધી પૂર્ણ કર્યા છે. આપણે જે ડૉક્ટર આજે ઓપરેશન કરી રહ્યા છે આ ડૉક્ટર ગુજરાતના મુખ્યમંત્રી એટલે એમ કહી શકાય ગુજરાતના નાથ કે જે મુખ્યમંત્રીના હોદ્દા ઉપર હોય ત્યારે સરકારી ખર્ચે ચાર્ટર્ડ પ્લેનથી ભારતના કોઈ પણ ખૂણા ઉપર જઈ અને પોતાના આંખના ઓપરેશન કરાવી શકે. તેમ છતાં તેમણે પસંદગી કરી છે કે લાયન્સ હોસ્પિટલની અંદર 45,000 ઓપરેશન જે ડૉક્ટરના હાથે થયા છે ને 100% સક્સેસ મળી છે. એક પણ પેશન્ટ અમારો આંખના ઓપરેશનમાં આજ દિવસ સુધી નબળું નથી પડી. एलिमेंट का लायंस क्लब का हॉस्पिटल आप देखा, एक ऐसी जगह जहाँ पर सब कुछ बहुत ही प्यार से, दिल से, लागनी से सब कुछ अच्छे से मैनेज किया गया है. आप लोग के नेतृत्व में ये सब चीज़ें अच्छे से हो रही हैं. एक ऐसी चीज़ जहाँ पर सब लोगों के लिए एक तरीके से ना जाति बात भय ना कुछ, बस एक ही छत के नीचे सबके लिए सब कुछ एक जैसा. और रमेश भाई की लागनी लायंस क्लब की तरफ प्लस हॉस्पिटल की तरफ, और उन्होंने आज जो अपनी मम्मी के लिए जो ये किया है इसके लिए बहुत बहुत आभार है उनका, और सभी लोगों का जो भी मंच पे बैठे हैं और जो भी इसका लाभ ले रहे हैं. थैंक यू सो मच. थैंक यू. डायस ઉપર બેઠેલ સૌને વંદન. આજે માતૃશ્રી રમીલાબેનને પુણ્યતિથિ નિમિત્તે આજે રમેશભાઈ કાનજીભાઈ મહેશ્વરી તરફથી જે ડોનેશન આપીને એક સારું કાર્ય કર્યું છે. ભગવાન આપણને અહીંયા પૃથ્વી ઉપર મોકલે છે ત્યારે સારી રીતે જ મોકલે છે, પણ ક્યાંક ભગવાનની અધૂરાશ રહી જતી હોય છે ત્યારે આવા દાતા પરિવારોને અને લાયન્સના જે હોદ્દેદારો છે એવા દૂધ કહીએ છે ભગવાનને, એવા લોકોને જવાબદારી સોંપે છે. મારી કંઈક અધૂરાશ રહી ગઈ છે, કોઈનો હાથ કપાઈ ગયો છે, કોઈનો પગ કપાઈ ગયો છે, તો તમને હું નિમિત્ત બનાવું છું. અને એ લોકો નિમિત્ત બનીને એક સારી કામગીરી કરી રહ્યા છે જે ભગવાનના દૂત તરીકે તમારી કંઈક અધૂરાશ રહી ગઈ છે તો અમે સુધારશું. એના માટે એમને મનોબળ પૂરું પાડવામાં આવે છે ને એવા દાતાઓને ભગવાન મોકલે છે. નમસ્કાર. ઈશ્વરી કાર્યમાં આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થવાનો જે અવસર આપ્યો છે રમેશભાઈએ, એ બદલ રમેશભાઈનો આખો પરિવારનો હું ઋણી છું. લાયન્સનું ખૂબ વિશ્વનું નામ છે અને કચ્છમાં ખાસ કરીને ભુજમાં અને ગાંધીધામમાં ખૂબ સારી પ્રવૃત્તિ થઈ રહી છે. સમયાંતરે દરેક પ્રસંગોમાં મારે આવા કાર્યોથી મળવાનો થાય પણ છે. મેં રમેશભાઈ મહેશ્વરીનો બિઝનેસ છે ગાંધીધામ, રહે છે ભુજ, વતન છે મુન્દ્રા, એટલે આખા જિલ્લાને રમેશભાઈએ જે કવર કર્યો છે એટલે ખરેખર એમની જે ભાવના છે કે સમાજને કંઈક આપવું, ગીવ અપ કરવું, કે આપણે જે કંઈ ઈશ્વરે આપ્યું છે એમાંથી સમાજને કંઈક આપીએ, અને આ એક એમણે પ્રેમ કરી છે. એમના માટે સમાજ વતી હું ખૂબ અભિનંદન. આજરોજ મારા પરમ મિત્ર અને લાયન્સ ક્લબ ઓફ ભુજના મેમ્બર રમેશભાઈ મહેશ્વરી માતૃશ્રીના સ્મરણાર્થે ડાયાલિસિસ મશીન અને આંખના ઓપરેશન માટે લાયન્સ ક્લબ ઓફ ભુજને અનુદાન આપીને ખૂબ જ મોટું આરોગ્ય ક્ષેત્રે સેવાનું કામ કર્યું છે. એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું. હું આપણે વાત કરું તો લાયન્સ ક્લબ ઓફ ભુજ એમના સાથે છેલ્લા લગભગ 20 વર્ષથી મારો નાતો છે. અને હું જે કાંઈક સેવાના ક્ષેત્રમાં નાનું મોટું કામ કરી રહ્યો છું એ ફૂલ ઝાડને વટવૃક્ષ બનાવવામાં ભરતભાઈ મહેતા સાહેબનો ખૂબ જ સિંહ ફાળો છે. કારણ કે જ્યારે મને કોઈ ઓળખતું નહોતું, ભુજમાં મારા પાસે કોઈ એવી જગ્યા નથી કે હું સેવાના કાર્યને આગળ વ્યાપ આપી શકું,
પણ ત્યારે આજે હું તો સૌ પ્રથમ લાયન્સ ક્લબનો જ આભાર માનીશ કે અમને આ તક મળી છે. જોકે હું કહું તો મારા પિતૃ પક્ષ અને મારા સસુર પક્ષ બંને તરફથી ભૂલ નહીં તો ભૂલની પાકડી દાન સ્વરૂપે હંમેશા અવિરત મારા જે પરદાદા હતા એમની પાસે કાંઈ પણ નહોતું. તે સમયમાં પણ એને પોતાના વાસણ વેચીને પણ કોઈક કન્યાનું કન્યાદાન કર્યું હતું. આ મેં મારી વાત મારી દાદાજી પાસેથી સાંભળેલી અને એ વિચારથી જ મેં નક્કી કર્યું કે જ્યારે આપણી પાસે કંઈ પણ ન હોય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી પર આપણે કોઈને સામાજિક રીતે સેવા કાર્યમાં મદદરૂપ થવું જરૂરી છે. અને એ જ મારા પિતૃપક્ષ તરફથી પણ મને આ જ સંસ્કાર મળ્યા છે અને મને રમેશનો પણ સાથ મળ્યો છે. તેમજ મારા સ્વર્ગીય સાસુજી તરફથી પણ મને એ જ સંસ્કાર મળ્યા છે કે ભાઈ આપણે કોઈની મદદ કરવી જરૂરી છે. આજના રવિવારના દિવસે પણ મારા આમંત્રણને માન આપીને ગાંધીધામ ગુજરાતી બધા જે આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર. દાતા તો ઠીક છે, અમે ખાલી નિમિત્ત છીએ, અમે તો પૈસા લઈને છૂટી જઈએ છીએ, પણ જે હકીકતમાં જે કામગીરી જે લોકો કરે છે હું એમને ધન્યવાદ પાત્ર કરું છું. અને બીજું કે આજે હું સદભાગ્ય માનું છું કે આજે ભરતભાઈનો બર્થડેના દિવસે જો મને આ મોકો મળ્યો છે, જે અભયભાઈ કીધું કે તમે લઈ ગયા તો એના માટે હું આભારી માનું છું ભરતભાઈનો કે આ મને મોકો આપ્યો. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.